ગાઈસ જય માતાજી, કેમ છો બધા? સો ફાઇનલી બા જ્યારે હું બ્લોગ બનાવું ને ત્યારે કોક ને કોક તો અવાજ કરવા વાળું હોય. સવારે વહેલું ઉઠીને બ્લોગ બનાવવા માંડાય. સવારે વહેલું ઉઠીને મને બ્લોગ બનાવવા એકચ્યુઅલી માં ગમતો નથી. તો આજે ફાઇનલી ડે છે સેકન્ડ અને બસ ઓલમોસ્ટ કામમાં હવે કચરા પોતાને જ બાકી છે, એટલે મારી સ્ટ્રીક 2 પણ કમ્પ્લીટ છે. અને હમણાં જ ઓલો તડકો વાપ પહોંચ્યો છે ને અહીંયા પહોંચ્યો ને એટલે ફોટોગ્રાફીનું વિચારી રહ્યા છું. ઝાંસીની કંઈ ખબર નથી, એ હજી જમવા બેઠી છે અને આજે સ્કૂલે ગઈ હતી એટલે કંઈ આઈડિયા નથી કે હવે એનો મૂડ કેવો છે. મૂડ ઉપર ડિપેન્ડ કરે કે એને શું કરવું, ફોટોગ્રાફી કરવી કે રીડિંગ કરવું છે. તો બન્યા રહો તમે આજે બ્લોગમાં. આજે કંઈક નવીન થશે અને મારા દાદી પણ આજે ઘરે આવ્યા છે તો કંઈક કોમેડી ને ચેલેન્જીસ ને ગેમ્સ ને એવું રમશું. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ મારા દાદી નથી હવે ગઈ જા આખા દાદી હવે નથી ફોટા પાડવા. હું બ્લોગ લઈ રહી છું. ઠીક બ્લોગ થઈ તો શું કરવાનું? હા મારે પહેલા मजाक તો હે ગાઈસ જો આ છે મારા દાદીમાં. જય માતાજી. જય માતાજી. હાથ તો નીચે રાખો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો ગાઈસ મારા દાદી આવી ગયા છે, જમીને અમે ફ્રી થઈ ગયા છીએ. હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય પૂછો. કેમ છો બધાય? મજામાં ને? તો ગાઈસ મારા દાદી આવી ગયા છે મારા ઘરે. કેમ છો? સારું છે. અમારા ઓડિયન્સને તો પૂછો, વ્યુઅર્સને તમને કેમ છે? તમને કેમ છે? મજામાં? મજામાં. જોરથી તો બોલો. તો શાંતિથી બોલજો. જો અમારા ભાઈ ને આવી જ રીતે કોમેડી કરતા હોય. અરે અરે દાદી દાદીમાં જોઈ પ્યારી સમજ ગઈ. રોકાવાના ને? હા રોકાવાની. તો બોલો હાલો હવે સુઈ જવાનું હે. હા સુઈ જાઉં છું. હા પછી રીલ બનાવશી. હા ભલે. સારું હાલો બન્યા રહો બ્લોગમાં. ઓકે બાય ડન. બાય નહીં, यही नहीं अभी और सुनिए. ગમ્યા હોય તો લાઈક કરો એમ તો કયો. ગમે તો લાઈટ કરજો, નકર થાય ઈ કરી લેજો. हम करे तो करे क्या, बोले तो बोले. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું કરો છો? ચૂની આ જો ચૂની બનાવું છું. જો આજે મમ્મીને આવડે એવું સરસ. અને ભાઈ બેસી ગયો છે એનું લેપટોપ લઈને. આ અહીંયા મારો ફોટો સેટ કરવાનો છે. સમજાઈ ગયું? રબર દે તો સમજાઈ ગયું? રબર આપવાને. उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीब. કાનો તો જો બન્યા રહો ગાઈસ. દવા નું બધું કરે. આટલી બધી દવા આમ જો તો આટલી હોય. 2 મહિનાની છે. ઓહો શેની છે? હાર્ડની અને બીપીની. બીપીની, એટલે એમાં આ બધું આવી જાય. હાર્ડની આમાંથી હું એક દવાઈ ન ખાઉં. લોહી પાતળું થાય એની છે. પછી પછી બીપીની છે, એસિડિટીની છે. શાંતિ રાખીશ. આવી ગઈ? કેવી રહી સ્કૂલ? હાથ તો લે. મસ્તી બીએનું પેપર કેવું? એમ હતું કે મને નહીં આવડે એમ તો ઓલી છે ને મેડમ વર્ષના મેડમ કે બીએસસી નું પેપર શું હતું તો જોડે તેનું એક મિનિટ દીપ ભાઈને સ્ટોપ કરવા દે. તો મેં બધું લખ્યું તો એમાં તેને ફૂસકું થઈ ગયું બિચારીને. અરે રે એને ભાઈ હવે આજનો પ્લાન, કે અમને 81 માર્ક પડે. આજનો શું પ્લાન છે? સુઈ જાવ આજે કેટલા માર્ક્સ નું હતું? 80 નું. 100 માર્ક 100 માર્ક્સ નું છે. 90 તો પાક્કા ને. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. આજનો પ્લાન સુવાનો છે એમ? હા આજ સુઈ જાવ છું, માથું ફૂલ દુખે. આપણે વાંચી તો ફેલ થાય. વાંચવાનું જ નહીં. अच्छा हमको सिखा रही है. આવી જાઉં મસ્ત મજાનો નાસ્તો કરવા માટે. આજે તો પ્રિયાંશી પણ ચા પીવાની છે. કા પીયું ઓય આજે ખબર નહીં એમ કેમ ફેસ હાઈડ કરે છે. હા મામી કેવો બન્યો ચા? મેં બનાવ્યો છે. તે બનાવ્યો ગાઈસ ને કહી દઉં. હા કહી દે.
આવડે જ તને ચા કરતા પેલા ચા બનાવતા આવડે ચા બનાવતા તો આવડે છે પણ આજે રિસેન્ટલી મેં ચા નથી બનાવ્યો, અત્યારે મમ્મીએ બનાવ્યો છે. દાદીમાં ચા પીવે છે. બા પાણી નાખી દે ચામાં જાજુ એ હું પાણી વાળો ચા નથી બનાવતી, પાણી બરાબર? નાખી દે દૂધ ના 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 ના. બા હા બોલો. આજે ઈડલી ખાવી છે. હવે દાદાને ફોન કરો, હાલો હાલો લઈને આવે. હાલો ચાલો આવી જાઓ ગાઈઝ નાસ્તા કરવા માટે. તો ગાઈઝ દાદીમાં અહીંયા રસોડામાં શું બનાવી રહ્યા છે? ઇડલી સંભાર ઇડલી સંભાર. જો ઇડલી માટે આ મૂકી દીધું. આ શું છે? મસાલો સોતરો છું. ઓકે, આમાં શું નાખ્યું? આમાં ડુંગળી, લીમડો, પછી લીલા સૂકા મરચા. હો તપસ્વી આવી ગાઈઝ. હા મસ્ત છે, પ્રિન્સેસ વાળો. હે આજે શું બધાએ કંપાસ ડે રાખ્યો હે? જો તો મસ્ત મજાનો બા અહીંયા સંભારો બનાવી રહ્યા છે અને આ ઇડલીનું ખીરું છે. જો આ ઇડલીનું ખીરું છે. ચાલો ફાઇનલી આજે ઇડલી ડે છે. તમે બન્યા રહો વ્લોગમાં. મમ્મી આજે શું છે બનવામાં? આજે ઇડલી બનાવવાની છે. ઓકે સો ફાઇનલી વિશ હતી કે હું ઇડલી ખાઉં, તો હવે બન્યા રહો વ્લોગમાં. હમણાં મસ્ત મજાની ઇડલી તૈયાર થઈ રહી છે. જઈએ હવે. અને મારે એક લાસ્ટ ઓલી સાઈડ ચાલે મારે છે ને રાત્રે શું રાત્રે કેમ આવું થાય? મારે છે ને લાસ્ટમાં એક ઇડલીના ખીરુંથી જ ઢોસો બનાવવો છે, ટ્રાય કરવો છે. બની આવો. અને જો દાદા પણ આવ્યા છે. દાદા જય માતાજી. દાદા અત્યારે ફોન જોઈ રહ્યા છે. સો બન્યા રહો ગાઈસ. ફાઇનલી ઇડલી રેડી થઈ ગઈ છે. બાએ મસ્ત મજાની બનાવી દીધી છે. તમે પણ આવી જાઓ. કાં બા? મસ્ત બનાવી. બસ આવી જાઓ હા એના માટે. હા જો બા જમવા બેસી ગયા છે. ચલો તમે પણ. ઓ ગાઈસ ફાઇનલી અમે ઇડલી સંભાર ખાઈને ફ્રી થઈ ગયા અને બસ હવે સૂઈ ગયા છે બધાય. અને હું અહીંયા જો મારા લેપટોપમાં મારા વ્લોગ્સ ને બધું જોતી હતી ને હવે એક પોસ્ટર બનાવી લઉં. બ્રાન્ડ બનાવી જ છે તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યો? અને હા સ્ટ્રીક 2 પણ કમ્પ્લીટ થઈ ગઈ, કામ ને બધું ડન થઈ ગયું. એટલે કાલે જોઈએ હવે. કાલ મસ્ત મજાના 3rd સ્ટ્રીકના વ્લોગ સાથે મળીએ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ નવા નવા ચેલેન્જીસ વિચારી રહ્યા છીએ કે કઈ ગેમ્સ ને બધા નવા વિડીયોઝ બનાવીએ. ત્યાં સુધી બન્યા રહો અને બસ ગમે હોય તો લાઈક કરજો. ટાટા બાય બાય, જય માતાજી.